આજે જ્યારે આપણે મોરબી જિલ્લા આયોજિત ગૌરી ગાય માતાને બચાવવા માટેનું આપણે જ્યારે આવેદનપત્ર આપ્યું છે ત્યારે ખરેખર અમારી મોરબી જિલ્લાના તમામ સૌ પ્રથમ તો ગૌ ભક્તોના ચરણોમાં પ્રણામ. ગાયને બચાવવાનો મેઇન પ્રશ્ન ગુજરાત રાજ્ય સહિત તમામ રાજ્યો ભારત દેશ સહિત બધાને આપણે સાથે મળી અને ગૌરી ગાય માને બચાવવા માટે એટલા માટે આજે અમે અહીંયા મોરબી સેવા સદનમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ સર્વે મોરબી જિલ્લાના ગૌ ભક્તો. તો ખરેખર આજે પ્રશ્ન એ વાતનો છે, દુઃખ સાથે કહેવું પડે છે કે આજ ગાય માતા કે જેને આપણે માત સ્વરૂપે સમજીએ છીએ, અમારા ભારત દેશમાં અમારી સંસ્કૃતિની અંદર 4 માં એ છે. એક માં ગૌરી ગાય માં, એને દરજ્જો આજ રાષ્ટ્ર માતા તરીકેનો, રાષ્ટ્ર ગાય માતાનો દરજ્જો એટલા માટે આપવામાં આવે કારણ કે ગાય છે એ આપણા હિન્દુ ધર્મ નહીં પણ માનવ માત્રનું જો મેઇન આર્થિક કેન્દ્ર હોય, કરોડરજ્જુ હોય તો મારી ગાય માતા છે. ગાય માતા બચશે તો રાષ્ટ્ર બચશે, ગાય બચશે તો આપણો પર્યાવરણ બચશે, ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, ગાય બચશે તો આપણું આયુષ્ય બચશે, ગાય બચશે તો આપણું આરોગ્ય બચશે. માટે નંદ જશોદા આંગણે પધાર્યા ગૌ પ્રતિપાલ, સેવા કરવા ગાયની મારો કૃષ્ણમય ના ગોપાલ. જો મારો કૃષ્ણ કનૈયા ભગવાન ખુદ ગાયની સેવા કરતા હોય તો એક માનવ તરીકે પૃથ્વીલોકમાં આવ્યા પછી આપણી ફરજ આવે છે કે દરેક ભારતવાસીઓ ગાયને ગૌ માતા પ્રાણી તરીકે એક દરજ્જો આપવા માટે, રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવા માટે एक भारतीय कर्म प्रार्थना करता हूं मैं कि आप सर सिग्नेचर करी और अपने अपने कलेक्टर को सब भारतवासियों इसमें सहयोगी बने और सब भारतवासियों गाय माता के चरण में खूब सेवा करिए. बीजो मुद्दो मारो ए छे कि गौचर आज गाय माताનું જે ગૌચર છે ઘણું ઘણું આ જમીન દબાવી રહ્યા છે. ત્યારે સરકારને કર્મ જ પ્રાર્થના કરીએ કે હે સરકાર, સીએમ હોય, પીએમ હોય, એમએલ હોય, કોઈ પણ હોય, આપ સર્વે જે મારા ભારત દેશની અંદર જે ગૌચરો દબાવવામાં આવી છે, ગાય માટેનું જે ભૂમિ છે એને બચાવીએ. બીજો મુદ્દો કહેવાનું મન એ થાય કે ખાલી હિન્દુ ધર્મ નહીં પણ મારા તમામ ધર્મ, ઇસ્લામ ધર્મ હોય, મોગલ ધર્મ હોય, એક યહૂદી હોય, જૈન ધર્મ હોય, શરણ સંપ્રદાય હોય, કોઈ પણ ધર્મ હોય, દરેક ધર્મના વડાઓએ, ધર્મગુરુઓએ ગાયને બચાવવા પોતાના બલિદાનો આપ્યા છે. આપ જાણો છો કે વ્રજાજ સોલંકી એક જ્યારે ના લગ્ન થતા હતા અને લગ્ન સાથે જ્યારે ચોથો ફેરો ફરવામાં આવે અને હાકલ પડે એક ગૌરી ગાય માને આજ લૂંટારા લૂંટવા આવ્યા છે ત્યારે લગ્નના ફેરા છોડી પત્નીને પગે લાગી એ વ્રજાજ સોલંકી ગાય માટે તૂટી પડ્યા, શહીદ થઈ ગયા. આવા કઈક ભક્તો ભારત દેશમાં ગૌરી ગાયને બચાવવા શહીદ થયા છે. તો આવો એ અભિયાન છે, એવું અભિયાન મારું છે કે દરેક પત્રકાર ભાઈઓનું આભાર માનું છું, મીડિયાવાળાનો, કે આનો વિશેષ પ્રચાર થાય અને ગાય અમારી કેમ બચે. ગાયને રાષ્ટ્રીય પ્રાણી એટલા માટે કહેવામાં આવે છે કે સજ્જનો કે ઉપકાર ગૌ માતા તણા જગતમાં અણમૂલ છે, હત્યા થાય છે ગાયની એમાં રાષ્ટ્રની અરે વડાપ્રધાનની કે સીએમ પીએમની ભયંકર ભૂલ છે. કડવું લાગે તો ક્ષમા કરજો પણ મારી ગાયને एक राष्ट्रीय प्राणी दर्जो મળે एवा रूड़ा आशीर्वाद के साथ भारत माता के चरणों में और मेरे सब गौ भक्तों के चरणों में कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. आभार, धन्यवाद. हरिओम हरिओम. आज रोज आदरणीय श्री कलेक्टर साहेब ने मोरबीना 1,84,00,000 लोकोए પોતાની શ્રદ્ધા ગૌ માતાની રક્ષા માટે જે વિચારે છે એ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. સમગ્ર ભારત રાષ્ટ્રની અંદર આ પ્રક્રિયા આજરોજ થવા જઈ રહી છે. દરેક જિલ્લા સેન્ટરે સમગ્ર ભારતમાં આ પ્રક્રિયા થશે. આપણને પ્રશ્ન થાય કે શું કામ ગૌ રક્ષા? ભારતીય સંસ્કૃતિની અંદર ગાયનું અનેરું મહત્વ છે. આજે આપણું જે આરોગ્ય છે, આપણી જે ખેતી છે, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. આપણા દેશની અંદર ખેતી બચાવી હશે તો ગાય અનિવાર્ય છે.
ગાયને એની સાથે સાથે આપણી સંસ્કૃતિની અંદર માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. સર્વ લોકો એમની અંદર શ્રદ્ધાથી ભગવાન જુએ છે. આવી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, એને સાંવિધાનિક અથવા તો કાનૂની એના માટે હક મળે, એનું સન્માન થાય. સાથે સાથે ગાય માતા માટે કેન્દ્રીય બોર્ડ થાય કે જેમાં ગૌવંશની રક્ષા માટેના આયોજનો હોય. ગૌચરની જમીન માટે એનું બોર્ડ થાય. ભારતની અંદર જો આપણે ખેતી બચાવી હશે તો ગાય બચાવી છે ને અનિવાર્ય છે. આપણે લાગણી અને ભક્તિથી તો ગાય માતાને જોઈએ છે, સાથે સાથે જે ટેકનિકલી રીતે વિચાર કરીએ તો આપણી ખેતી એના ઉપર જ નિર્ભર છે. ક્યાં સુધી આ પેસ્ટિસાઇડોમાંથી જીવશું? આમાંથી બહાર નીકળવું હશે તો ગૌ માતા એ આપણા માટે અનિવાર્ય છે ને એને આવી રીતના જો જોવામાં આવશે તો સમગ્ર ભારતનું, સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થશે, સમગ્ર વિશ્વનું કલ્યાણ થશે. તો મારી આ લાગણી છે કે આજે સમગ્ર પ્રજાના કલ્યાણ માટે આદરણીય રાજ્યપાલ શ્રી, આદરણીય રાષ્ટ્રપતિ શ્રી, આદરણીય વડાપ્રધાન શ્રી અને આદરણીય મુખ્યમંત્રી આ બાબતને વિશેષ રીતે જોવે અને એના આગળ જે એમને કરવાની થતી પ્રક્રિયાઓમાં સહભાગી બને એવી પ્રાર્થના. ગૌરી ગાય માતાનો જય. નિલેશભાઈ કુંડારિયા, નિર્મલ વિદ્યાલય મોરબી.